નમસ્કાર મિત્રો, ગીતા વંદનાના 31મા મણકામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય એટલે કે અર્જુન વિષાદ યોગ અને એમાંય દુર્યોધને ગુરુ દ્રોણાચાર્યની પાસે જઈને જે પાંડવોના મહારથીઓના નામ ગણાવ્યા છે એની ચર્ચા કરી રહ્યા છે. અને એમાં જ આખો ઇતિહાસ છુપાયેલો છે, જાણે ભગવદ્ ગીતાનું રહસ્ય એની અંદર છુપાયેલું છે કે ભગવદ્ ગીતાના શ્લોકોમાં જે માત્ર નામકરણ કરેલા છે, માત્ર નામ સંકીર્તન જે દુર્યોધન કરી રહ્યો છે, એની પાછળ એક આખો અલગ અલગ ઇતિહાસ છુપાયેલો છે. અને એ રીતે વિચાર કરીએ તો ખરેખર આ એક બહુ જ સમજવા જેવા આ શ્લોકો છે. અને એમાં જે નામ સંકીર્તન થયેલા છે એ નામ સંકીર્તનને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આજના 31મા મણકામાં પુનઃ આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આપણે અર્જુન વિષાદ યોગ જે પ્રથમ અધ્યાય છે એના 5મા શ્લોકના પ્રથમ ચરણની ચર્ચા ગયા 30મા મણકામાં આપણે પૂરું કરેલી. અને હવે બીજા ચરણની ચર્ચા એટલે કે 5મા શ્લોકના બીજા ચરણની ચર્ચા આપણે આ મણકામાં કરવાની છે. પણ એ પૂર્વે આપણે 5મો જે શ્લોક છે એનું પારાયણ કરી લઈએ કે જેથી આપણે કયા શબ્દોની ચર્ચા કરવાની છે એની પૂર્ણ સમજ મળી જાય. ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પૂરુજિત કુંતિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ. આ શ્લોકની અંદર જે મહારથીઓના નામ ગણાવ્યા છે એ છે ધૃષ્ટકેતુ, ચેકિતાન, પરાક્રમી કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ અને મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા શૈબ્ય રાજા. તો ધૃષ્ટકેતુ, ચેકિતાન અને કાશીરાજ આ 3 શબ્દો અને એની પાછળના ઇતિહાસની ચર્ચા આપણે અત્યાર સુધીમાં કરી ચૂક્યા છીએ. આજે પુરુજિત, કુંતીભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ એની ચર્ચા કરવાની છે. મિત્રો, તો પુરુજિત અને કુંતીભોજ એ પહેલાં એ 2 શબ્દોને આપણે લઈએ છીએ અને એની ચર્ચા કરીશું. હવે પુરુજિતને સમજવા માટે કુંતીભોજને સમજવા પડશે કે કુંતીભોજ કોણ હતા. તો મિત્રો, જાણીએ છીએ કે પ્રાચીન ભારતમાં જુદા જુદા વંશો એક એકાધિકાર ધરાવતા હતા, એ પ્રમુખ સ્થાન ધરાવતા હતા. એમાં એક વંશ હતો યદુવંશ. એ યદુવંશના સુરસેન નામના એક પ્રખ્યાત રાજા હતા. આ સુરસેન રાજાના ત્યાં પૃથા નામે એક દીકરીનો જન્મ થયો. દીકરી પોતાના ઘરે જન્મવાથી રાજા ખૂબ ખુશ થયા. પણ બન્યું કે સુરસેનના કાકાના એક દીકરા હતા અને એમનું નામ હતું કુંતીભોજ. આ કુંતીભોજ નિઃસંતાન હતા. એટલે સુરસેન અને કુંતીભોજ વચ્ચેની જે લાગણી હતી એના કારણે સુરસેને પોતાની દીકરી જે પૃથા જન્મી એને કુંતીભોજને દત્તક દીકરી તરીકે આપી દીધી. અને હવે પૃથા પેલા કુંતીભોજ નામના રાજાના ત્યાં ઉછરીને મોટી થવા લાગી. કુંતીભોજે સૌથી પ્રથમ તો એનું નામમાં પરિવર્તન કર્યું અને પૃથા નામ હતું એની જગ્યાએ એનું નામ કુંતી કરી દીધું પોતાના નામ ઉપરથી. અને આ કુંતી એ જ આપણા કુંતા માતા
પાંડવોના માતા. પાંડવોમાં પાછું આપણે યાદ રાખવાનું છે કે કર્ણ, યુધિષ્ઠિર, ભીમસેન અને અર્જુન આ ચારના માતા એટલે કુંતા માતા. એની પાછળ મહાભારતનો આખો ઇતિહાસ છે અને એ તમે જાણો પણ છો, એટલે એની આપણે બહુ જ ચર્ચા કરવા જતા નથી. કેમ કે દુર્વાસા ઋષિની વરદાનના કારણે કુંતાએ કુંવારી અવસ્થામાં જ સૂર્યદેવનું આવાહન કર્યું અને એનાથી કર્ણ નામનો પુત્ર જન્મ્યો. પણ લોકશરમના કારણે અને પોતે કુંવારી હતી અને એને ગર્ભાવસ્થા થઈને આ દીકરો જન્મ્યો, એટલે એને લોકલાજના કારણે એ છોકરાને તરતો મૂકી દીધો અને એ સુદપુત્ર તરીકે ઉછેરીને મોટો થયો અને એ જ આગળ જતાં કર્ણ બન્યો. એ પછીથી પાંડુ રાજાએ વનમાં જ્યારે ફરીથી કુંતાને યાદ કરાવ્યું કે તને તો પેલા દૈવી મંત્રોની મદદ મળી છે, તો તું પુત્રો ઉત્પન્ન કર. અને એ રીતે ધર્મરાજથી યુધિષ્ઠિર, પવન દેવથી ભીમસેનનો જન્મ થયો, ઇન્દ્રથી અર્જુનનો જન્મ થયો. એટલે આ રીતે 4 પુત્રોની માતા એ કુંતા કહેવાય છે. અને સહદેવ અને નકુલ છે એ માદ્રી માટે ઉત્પન્ન કરેલા કુંતીએ અશ્વિની કુમારોનું આવાહન કર્યું માદ્રીનો માટે, અને માદ્રીમાંથી પછી સહદેવ અને નકુલની ઉત્પત્તિ થયેલી. આમ 5 પાંડવોની ઉત્પત્તિની કથા બહુ જાણીતી છે, પણ છતાં આપણે જરાક એને વાગોડી દીધી. તો આ કુંતીભોજ રાજા પોતાના ત્યાં આ પૃથાને મોટી કરી અને એનું નામ કુંતી પાડ્યું. હવે આ કુંતા માતા એ શ્રી કૃષ્ણના પિતા એટલે વસુદેવ, એ વસુદેવના બહેન થાય સંબંધમાં, એટલે શ્રી કૃષ્ણના ફોઈ થાય. આ સંબંધના કારણે કુંતીભોજ પાંડવ પક્ષે યુદ્ધ કરવા ઉભેલા. હવે જે પુરુજીત છે એ આ કુંતીભોજનો દીકરો, એનું નામ પુરુજીત. આ પુરુજીત એ કુંતીનો ભાઈ થાય અને એ રીતે આ પછી તો આમ પાંડવ એટલે બધા પાંડવો આપણે ગણીએ છીએ, એ પાંડવોનો મામા થાય. અને મામાના નાતે એ પછીથી પાંડવ પક્ષે યુદ્ધ કરવા માટે આવીને ઉભા રહેલા. એટલે આમ પુરુજીત અને કુંતીભોજ એ શબ્દોની પાછળ પણ એક મોટો ઇતિહાસ છુપાયેલો છે. જેમ પાંડવોના જન્મની પૂર્વે કુંતીનો જે જન્મ થયો એની પણ કથા એની અંદર છુપાયેલી છે. ત્રીજો જે શબ્દ છે એ છે શૈબ્યશ્ચ નરપુંગવઃ. આ શૈબ્ય કોણ હતા? તો એવું કહેવાય છે કે ભારતમાં પ્રાચીન જે પ્રદેશો હતા એને પણ એક દેશની ગણના કરવામાં આવતી હતી, અને એ રીતે એક સૌવીર નામનો દેશ હતો. સૌવીર, એ સૌવીર દેશનો એક રાજા હતો અને એનું નામ હતું શૈબ્ય. આ શૈબ્ય એવું કહેવાય છે કે એને પાછું અર્જુન પાસેથી ધનુર્વેદની વિદ્યા શીખેલી, એટલે અર્જુનનો શિષ્ય હતો. અને ઋષિ નારદ અને ઋષિ પર્વત એની સાથે આ શૈબ્યને ઘનિષ્ઠ મિત્રતા હતી. એટલે એનું ધર્મ પ્રત્યેનું વલણ હતું અને પાંડવો ધર્મ પ્રત્યે હતા, ધર્મ માર્ગે હતા. એટલે ધર્મ માર્ગે યુદ્ધ કરવા માટે એ પાંડવ પક્ષે આવીને ઊભો રહ્યો અને પાંડવ પક્ષે રહીને એને યુદ્ધ કર્યું મહાભારતનું. અને સાથે સાથે અર્જુનની પાસેથી એ ધનુર્વિદ્યા શીખેલો, એટલે શ્રેષ્ઠ ધનુર્ધર, એ સમયનો શ્રેષ્ઠ ધનુર્ધર પણ એ હતો. અને એ પોતાના ગુરુના પક્ષે રહીને એણે યુદ્ધ કરેલું. માટે તો સ્વયં દુર્યોધન એને કહે છે કે શૈબ્યશ્ચ નરપુંગવઃ. એ જાણતો હતો દુર્યોધન કે શૈબ્ય એ સારામાં સારા ધનુર્ધર છે, ઉત્તમ ધનુર્ધર છે, અને પાછા મનુષ્યોમાં પણ પાછા ઉત્તમ છે, નરપુંગવ છે. એ માહિતી દુર્યોધન પાસે હતી જ. તો આ શ્લોકમાં એ ધૃષ્ટકેતુ
શિકિતાન, પરાક્રમી કાશીરાજ, અને આ બીજા ચરણમાં જેની વાતચીત કરી એ પુરુજિત, કુંતીભોજ અને નરપુંગવ એવા સૈબ્યની વાત કરી છે. એટલે આ નામો ગણાવ્યા છે અને એમ કહ્યું છે કે આ મહારથીઓ, આ ધનુર્ધારીઓ પાંડવ પક્ષમાં ઊભા છે. તો દુર્યોધનને આ ધનુર્ધારીઓ દેખાયા પાંડવ પક્ષના. હજુ પણ બીજા ધનુર્ધારીઓનું લિસ્ટ છે જ. તો એ આપણે આવતા મણકામાં જ્યારે મળીશું ત્યારે 32મા મણકાની અંદર આપણે 6થા શ્લોકનું જ્યારે પારાયણ કરીશું ત્યારે એની અંદર એ જે નામોનું સંકીર્તન કર્યું છે દુર્યોધને, એ નામો પાછા આવશે અને એની આપણે ચર્ચા કરવાના છીએ. પણ મિત્રો, તમે જોયું કે આપણે જે આ 5 શ્લોકો જોયા ત્યાં સુધીમાં કેટલો મોટો ઇતિહાસ, મહાભારતનો જે ઇતિહાસ છે એ ભગવદ્ ગીતાએ સાચવી રાખ્યો છે. અને એટલું જ નહીં, હવે પછી પણ જે નામો છે એની પાછળ પણ પાછો ઇતિહાસ છે. આમ ઉપલા દ્રષ્ટિએ આ બધા નામો દેખાય, પણ એની પાછળ એક બહુ જ મોટો ઇતિહાસ જે છુપાયેલો છે અને એ આપણે એને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ પણ એક ભગવદ્ ગીતાનું રહસ્ય છે કે ભગવદ્ ગીતામાં પ્રથમ અધ્યાય, ઘણા લોકો એમ કહે છે ભાઈ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની ક્યાં કંઈ જરૂર છે, એમાં તો બધા રાજાઓના નામ છે, દુર્યોધન પાંડવ પક્ષના મહારથીઓના નામ ગણાવે છે અને પછી પોતાના પક્ષના મહારથીઓના નામ ગણાવે છે. આમાં વિશેષતા શું છે પહેલા અધ્યાયની? અરે પહેલો અધ્યાય એ મહાભારતની પૃષ્ઠભૂમિ છે. મહાભારતમાં કેવી વાત થઈ ગયેલી છે અથવા કેવી એની કથા છે એનું જો કોઈ જગ્યાએ નિદર્શન કર્યું હોય, એનું રહસ્ય છુપાયેલું હોય તે પ્રથમ અધ્યાયમાં છે. અને માટે પ્રથમ અધ્યાય ખૂબ જરૂરનો છે. અને એમાંય આ રાજાઓને ખાલી એકલું લિસ્ટ નથી, માત્ર એકલી યાદી નથી, કારણ કે યાદી કોણ બોલી રહ્યો છે? સ્વયં દુર્યોધન બોલી રહ્યો છે. અને દુર્યોધન તો બહુ જ હોશિયાર વ્યક્તિ છે, પાછો કપટી વ્યક્તિ છે અને એમાં પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને આ નામ ગણાવે છે. એટલે નામમાં કંઈક એવું રહેલું છે કે જે એ રહસ્ય એ ગુરુ દ્રોણને બતાવવા માગે છે. આમ જોવા જાવ તો બધા જ નામોની પાછળ એક એ વાત ઉપસે છે કે આ બધા નામોની પાછળ એવા નામો જે કહી રહ્યો છે દુર્યોધન, એ બધા કૌરવોના દુશ્મન છે. કૌરવોના સીધા સંપર્કમાં એ લોકો નથી, અથવા જ્યારે અમુક લોકો છે પણ સીધા એ દુશ્મન છે કૌરવોના. અને એવા નામ જણાવી રહ્યો છે. અને એ રીતે પોતાના ગુરુ દ્રોણને આ પાંડવ પક્ષના મહારથીઓના નામ કહીને એ ઉશ્કેરી રહ્યો છે, રીતે યુદ્ધ માટે તૈયાર કરી રહ્યો છે. આ પણ એક યુદ્ધવીરની એક રણનીતિનો જ એક ભાગ છે. આ નામ ખાલી એકલું લિસ્ટ મૂકી દીધેલું છે એવું નહીં સમજવાનું, પણ એની પાછળ પણ આવો મોટો અર્થ રહેલો છે દુર્યોધનના મનમાં. આ બધા નામ હું કહીશ એટલે આ કૌરવ પક્ષના કટ્ટર વિરોધીઓના આ બધા નામ છે. અને એવા લોકો પાંડવ પક્ષે જઈને ઊભા છે. અને આવું જ્યારે હું કહીશ એટલે દ્રોણ, જે ગુરુ દ્રોણ છે, એમનો રોષ ભભૂકી ઉઠશે અને પછી એ પૂર્ણ સ્વસ્થતાથી યુદ્ધ કરી શકશે. આવા બેવડી નીતિથી એક બાજુ નામ દે છે અને બીજી બાજુ એની પાછળનો ઇતિહાસ પણ એના મનમાં પડેલો છે. એ સાથે એ દ્રોણના મનમાં ઉશ્કેરાટ જન્માવે છે અને યુદ્ધનો એક પ્રકારનો ઉન્માદ ઊભો કરે છે. એટલે મિત્રો, આ બધા નામો પાછા વ્યાસની શૈલીમાં છે. એટલે પ્રત્યેક નામનો કંઈકનો કંઈક ગૂઢાર્થ છે. અને એમાં જ્યાં દુર્યોધન શત્રુ પક્ષના નામો ગણાવી રહ્યો, જો શત્રુ પક્ષ પ્રત્યે એને પ્રેમ નથી, પાંડવ પક્ષ પ્રત્યે પ્રેમ નથી, તો કોઈને તેમ લાગે કે દુર્યોધન કેટલો મહાન કહેવાય કે એણે આટલા બધા પાંડવ પક્ષના લોકોના નામ ગણાવ્યા. અરે ભાઈ, એ તો એમ કહેવા માગે છે કે આ કૌરવ પક્ષના આ તો પ્યોર શત્રુઓ છે જે પાંડવ પક્ષે જઈને ઊભા રહેલા છે. એટલે આ લોકોને તો ખાસ ઓળખી દેવા જોઈએ. અને સર્વે એવો મહારથા, હા પાછી જોડે વાતે કરી છે કે ઓર્ડિનરી માણસો નથી, બધા મહારથીઓ છે, બધા ધનુર્ધારીઓ છે, મહેશ્વાસા મોટા મોટા ધનુષવાળા છે કે છે.
એટલે અને પાછા ભીમ અર્જુન સમાયુદ્ધ, ભીમ અને અર્જુન જેવા યુદ્ધમાં તો પાછા ભીમ અને અર્જુન જેવા છે. ભીમ અને અર્જુન તો છે જ, પણ પ્લસમાં આ લોકો છે. એટલે આ લોકોનો ઓર્ડિનરી સમજવા જેવા નથી, અને માટે એમની સાથે યુદ્ધ કરવા માટે કોઈક ચોક્કસ કોઈક જુદા પ્રકારની રણનીતિ અપનાવવી પડશે. એવું દુર્યોધનનો વિશેષ સંકેત ગુરુ દ્રોણ પાસે રહેલો છે. તો મિત્રો, આ અને આવી જે માહિતી છે એ સૌથી પહેલી તમને મળે એટલા માટે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો. આ પ્રત્યેક વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો, અને આ માહિતી તમને કેવી લાગી એના માટે એક સરસ મજાની કોમેન્ટ પણ પ્રત્યેક વિડીયોમાં કરતા રહેજો, જેથી મારી વાતો તમારી સુધી કેવી રીતે પહોંચે છે અને તમે એને કેવી રીતે સમજો છો, અથવા તો મારે વધારે સારી વાત કેવી રીતે રજૂઆત કરવી એનો પણ મને એમાંથી ખ્યાલ આવશે. તો મિત્રો, પ્રત્યેક વિડીયોને લાઈક શેર કર્યા પછી કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં, કે જેથી સૌથી પહેલી માહિતી તમે સબસ્ક્રાઈબ કરેલું હશે તો સૌથી પહેલી માહિતી તમને મળશે. તો મિત્રો, આજના મણકાની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. હવે મળીશું આવતા 32મા મણકામાં. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.